मेरा नाम हंसाबेन भरतभाई परमार। मोए मोए आपका पता आप कहाँ से आए हो રાજકોટ। હાલો બોલો. તો મિત્રો આજનો વ્લોગ છે. હું બોલતી હતી હાલ કે તો મિત્રો જય દ્વારકાધીશ, જય માતાજી, હું છું રૂહી ઉમરાળિયા। તો મિત્રો આજનો વ્લોગ છે. તમને એમ થતું હોય છે કે આ બધા ઘેરો વરીને કેમ બેઠા, પણ ખરેખર ઘેરો વરીને એટલા બેઠા ટાઈટ લાગે એટલે નહીં. આજે છે ને વાગ્યા છે હજી સાંજના 7. મારી પાસે ઘડિયાળ નથી પણ પરફેક્ટ ટાઈમ હોય છે. સાંજના 7 અને 7 વાગ્યા છે એટલે છે ને આ ઓલા બધા ખબર છે રોંઢે બધા બેઠા હોય ઘેરો વેરીને, એમ અમે ઘેરો વરીને રોંઢે બેઠા છીએ. રોંઢો જ કહેવાય ને કે હાઈન પર. તો એમાં એવું છે મિત્રો કે આજે છે ને અમે એક એવી ચર્ચા કરવા જઈએ છીએ, કેમ કે અમે ચેલેન્જના વિડીયો બનાવીએ ને તો ઘણા એવું પૂછ્યું હતું કે ચેલેન્જના વિડીયો જે પૈસા જીતે છે તો એ પૈસા તમે કેમ એડજસ્ટ શું કરો છો, એનું શું લ્યો છો. એટલે શિખાબેન આ વખતે છે ને ચેલેન્જમાંથી શિખાબેન કેટલા જીતા હતા? 2000 2500 શિખાબેન અમારા છે ને આ અત્યાર સુધીની ચેલેન્જમાંથી 2000 કે 2500 રૂપિયા જીતા હતા. તો 2500 રૂપિયા જીતા હતા અને સ્ટોરેજ કર્યું હતું. સ્ટોરેજ કરીને હવે આ વખતે શિખાબેને છે ને હમણાં 2 દિવસ પહેલા ઓનલાઈન ખરીદી કરી કે ઓફલાઈન? ઓફલાઈન. અમારા જુનાગઢની અંદર બહુ સારી વસ્તુ મળે છે. નાની નાની શોપની અંદર સારી વસ્તુ મળે. તો શિખાબેન લઈ આવ્યા છે. શું લઈ આવ્યા શિખાબેન? 3 હીલ્સ લાવી ખાડા 3 જોડી છે ને શિખાબેન ચંપલ લઈ આવ્યા. એ ચંપલ લઈ આવ્યા 1 નંબર. તો તમારે શું કહેવાનું થાય? મારું શું કહેવાય, મારું તો મગજ બહુ દુખે છે. ઓ માય ગોડ, આને મગજ બહુ દુખે છે. પણ નહીં ઓલું શું કહેવાય ઇંગ્લિશમાં? વોટ એ ક્વેશ્ચન એવું કઈ. હા, તો આનો મગજ દુખે છે. પણ મારા અંદાજ પ્રમાણે તો અંદર જો એ સિસ્ટમ હોય તો દુખે. આપણે માનો કે કોઈ એમ કે આંગળી દુખે છે, આપણી આંગળી જ ન હોય તો એ આંગળી દુખવાની વાત જ ક્યાં આવે? એટલે મારા હિસાબે તો છે ને કદાચ મગજ નથી એટલે દુખવાની વાત જ ના આવે. તમે કમેન્ટ કરજો મારા મગજ છે કે નહીં. હવે આ એવું કહીશ કે મારા મગજ નથી, તમે બધા કમેન્ટ કરજો. હા, એ બધા કોમેન્ટ કરશે આનામાં કેટલો મગજ છે ને એ તમે કહેજો, કેમ કે તમને ખબર હોય 0% કેટલા ટકા 100 માંથી કેટલા ટકા હાલો ઈ 1% અમાર રૂહી એમ કે 0 આ કે 1. એટલે મિત્રો તમને હજી ચપ્પલ બતાવવાના છે. આ તો ખાલી ડિસ્કસ થાય છે મગજની. તો મગજની વાત પેલા પૂરી કરીએ. હા બોલો. હું આ એમ કે 0 આ એમ કે 1% અને તમે કેટલા ટકા? હું તો એમ કહું 100% મગજ છે, કેમ કે મગજ છે એટલે લગ્ન થયા. નકર મગજ વગર ના હોય તો લગ્નની ખબર જ ન પડે. હે ભાઈ મિત્રો, હું તમને કહી દઉં, આ કેમેરામાં જ કહી દઉં છું. મારા મિસ છે ને એને પીટીસી કર્યું છે, 3 વર્ષ કોલેજના કર્યા છે. પછી આ બધી ડિઝાઇન જે ઘરની દેખાય ને ઇન્ટિરિયર ડિઝાઇનર છે મારા મિસિસ. એટલે કોઈ નબળી હસ્તી નથી. બીજું ઈ તમને ખબર હોય તો ઓલા આપણને કોના દેખાવ કરતા ન હોય. હા, મારી વાત પૂરી તો થવા દે. આ બહુ વખાણ કર્યા પછી ચકલી ફૂલે કે છેડી. એટલે મિત્ર તો છે ને આની પાસે એક બીજી શું છે માસ્ટરી ખબર છે? આપણે તમને ખબર હોય તો આપણા અહીંયા સૌરાષ્ટ્રની જુનાગઢની અંદર એ વસ્તુ નથી હાલતી. દિલ્હીની અંદર તમે જે મોટા મોટા બિલ્ડિંગ બનતા હોય ને એ કાચની પેટીની અંદર મોડલ બનાવે. મોડલ એટલે પ્લાસ્ટિકના હોય, આખા બિલ્ડિંગ ઊભા કરે. એ બિલ્ડિંગની માસ્ટરી છે. એ આખું સ્ટ્રક્ચર ઊભું કરે કાચની પેટીમાં. એ દિલ્હીની અંદરથી અમને કીધું હતું કે તમને અમે કેટલા 50,000 કે લાખ? 50,000 રૂપિયા પગાર આપીએ અને તમને મતલબ રૂમ રહેવાનો રૂમ અને ફેસિલિટી બધી એ લોકો આપતા હતા, અમને બોલાવતા હતા. પણ અમારે દિલ્હી જવું નથી એટલે અમે અહીંયા છીએ. બરોબર છે, દિલ્હી બરોબર છે, દિલ્હી નહીં મજા આવે. તો મિત્ર હવે આપણે છે ને વાત આવી મેન મુદ્દાની, ચપ્પલની. તો ચપ્પલ હવે છે ને તારા છે 1 રૂપિયો જીતી નથી તારી. ખાલી એક જ વાર જીતી ને કેટલા? ખાલી 500 રૂપિયા જીતી. 500 રૂપિયા. તો શિખાબેન તમારે ચંપલ લઈ આવો તમે 1 નંબર. શિખાબેન ની તમે ચોઈસ જોવો ચંપલની કેમ છે જોવો તમે. તને 3 જોડી લઈ આવજો શિખાબેન. જોયું અને ઉતાવળ એવું છે. જો 2 જોડી લઈ આવ્યા શિખાબેન. હા વાહ ભાઈ વાહ. જો તો ખરા મિત્ર એની હિલ્સ વાળા. જો આ 1 જોડી આમ જો હિલ્સ બિલ્સ ને કેમ છે જો લ્યો. ડિઝાઇન આમ ન બતાવવાનું, નહીં આમ બતાવવાનું. આ મન ના આવડે. હું થોડોક ચંપલ વાળા પાછળ ફેરવો. આ 1 જોડી શિખાબેન ની છે. આમ તો જો મૂકી દે. આમ જો આ તો કાચની પટ્ટીઓ છે, કાચની મિત્ર. આ
આ વેલ્વેટ ની આ બધો જીતેલો માલ છે હો મિત્રો, જો તમે આ જીતેલો માલ. આ બે જોડી હિલ્સ વાળીઓ શિખાબેન જોનીભાઈ ઉમટાડિયા. આ વેલ્વેટ છે આ વેલ્વેટ હો, પ્યોર વેલ્વેટ. જો કાચનો કટકો, પ્યોર વેલ્વેટ કાચનો કટકો. મિત્ર આ તને જોડી છે ને મારા રોઈનો તો છે ને ઓમને બપરાઈ જાય કાઢી. શિખાબેન ની 3 જોડી છે. શિખાબેન હાચવી રાખે, આપણે તો જાય કેમ મિત્રો? પાકીટમાંથી. એને પૈસા જીતા અને જીતા પછી એને છે ને ઉપયોગ 1 નંબર કર્યો. આ લોકો જીતે જ છે પણ ઉપયોગ શું કરે ખબર છે? શેમાં? પાણીપુરી ખાવામાં. પણ બહાર નહીં હો, ગળચવામાં. બહાર નહીં, ઘરે જ લઈ આવવાની ને ઘરે જ બનાવીને ખાય. એ કઈ ઈ એક ફાયદો છે. અમે ભેગો લાભ લઈ એના પૈસાનો. અમે કઈ ભૂખ્યા તો ન રહી મિત્ર. એટલે મારું એવું કહેવાનું કે શિખાબેન જીતા હતા ને તો જીતા પછી એને સારો ઉપયોગ કર્યો. હવે તમે કઈક બોલો, અમે એકલા જ બોલીએ. રહીબેન તમે બોલો. લાવો તમને સ્પીકર આપું, બોલો. હાલો બોલો, શું બોલો છો? ક્યાં અમે બોલવા માંગીએ છીએ કે તમે અમારો વારો આવવા દ્યો તો અમે બોલીએ ને. અમે કાઈ નહીં, ઈ પૈસાની છે ને અમે પાણીપુરી ખાઈએ ને મજા કરીએ. પાણીપુરી ખાઈને મજા કરીએ. હાલો બોલો બોલો. હંસાબેન ભરતભાઈ. एक मिनट, मेरा नाम हंसाबेन भरतभाई परमार. मोये आपका पता? आप कहाँ से आए हो? राजकोट. હાલો બોલો. मोये તો મિત્ર હવે છે ને અત્યારે ટ્રેન્ડિંગમાં ઓલું જે હાલે છે ને હંસાબેન નું અને મોયે ઈ જ અમારે હાલે છે. ગ્લાસ વાળું તો બાકી રાખ્યું. ક્યુ ગ્લાસ વાળો? તો મિત્રો આજે શોર્ટ વિડીયો મૂકવાનો છે, મતલબ 1-2 દિવસમાં અમે ગ્લાસ વાળો વિડીયો બનાવ્યો છે 1 નંબર. તો આ બ્લોગ આપણે અહીંયા બેઠા एंड करिए. અને નવા બ્લોગમાં રૂહીબેન નો બર્થડે છે તો અમે તમને છે ને ન્યા જવાના છીએ મોજ મસ્તી કરવા. તો ઈ બ્લોગ તમને બતાવશું રૂહીબેન. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગ હારે, એટલે મારા બર્થડે હારે. તો જય દ્વારકાધીશ, જય માતાજી, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.